નીતિન અને દીપા ઓફિસના સહકર્મચારી છે. બંને રોકાણ કરે છે, પરંતુ દીપા વધુ જાણકાર અને એક્ટિવ રોકાણકાર છે. બંને ઇન્વેસ્ટમેન્ટ પર ચર્ચા કરી રહ્યા છે. यार दीपा, तुम तो बाजार के बारे में अच्छी जानकारी रखती हो. मैंने सुना है कि अब डेट फंड में टैक्स ज़्यादा लग रहा है, तो ऐसे में कहाँ निवेश करना चाहिए? देखो, अभी भी कई ऐसे फंड्स हैं जहां तुम निवेश कर अच्छा रिटर्न कमा सकते हो और इसमें टैक्स भी कम लगता है. अच्छा, तो मुझे भी इसके बारे में बताओ ना. डायनेमिक एसेट एलोकेशन फंड तुम्हारे लिए अच्छा विकल्प हो सकता है. देखो, अब डेट फंड्स पर ज्यादा टैक्स लग रहा है, इसलिए फंड मैनेजर्स अपनी रणनीति बदल रहे हैं. इक्विटी फंड पर टैक्स कम लगता है. डायनेमिक एसेट एलोकेशन फंड में एक सुविधा ये भी है कि वे जब चाहें अपना कलेवर बदलकर इक्विटी का हिस्सा बढ़ा सकते हैं और इससे निवेशकों को होने वाले नुकसान से बचा सकते हैं. સૌથી પહેલા એ જાણી લો કે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ શું હોય છે. ડાયનેમિક એસેટ એલોકેશન ફંડને બેલેન્સ એડવાન્ટેજ ફંડ પણ કહેવામાં આવે છે. આ એક એવું હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ એમ બંને પ્રકારના સાધનોમાં રોકાણ કરે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા એટલે કે AMFIના જણાવ્યા અનુસાર બેલેન્સ એડવાન્ટેજ ફંડના ફંડ મેનેજરે ઇક્વિટી અને ડેટ આ રોકાણને ઘણી ગતિશીલ રીતે મેનેજ કરવાનું હોય છે. ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ 0% થી 100% અને આ જ રીતે डेट साधनों पण 0% થી 100% સુધી હોઈ શકે છે. तो डायनामिक एसेट एलोकेशन फंड्स ये फंड्स होते हैं जो डेट और इक्विटी मल्टीपल या दो एसेट में ज़्यादा इन्वेस्ट करते हैं, सिर्फ एक ही नहीं. वरना हमको चूज़ करना पड़ता है या डेट या इक्विटी. इसमें हमको दोनों दुनिया का बेस्ट मिल जाता है. डेट भी मिल जाता है, इक्विटी भी मिल जाता है. મહત્વની વાત એ છે કે ફંડ હાઉસની પાસે એટલી ફ્લેક્સિબિલિટી હોય છે કે તે ક્યાંય પણ એટલે કે બજારના ઉતાર ચઢાવના હિસાબે યોગ્ય લાગતું હોય તેવા ઇક્વિટી કે ડેટમાં 0% થી 100% સુધી રોકાણ કરી શકે છે. આમ તો વ્યવહારિક રીતે જોઈએ તો મોટાભાગના બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં ઇક્વિટી ફાળવણી 65 થી 100% હોય છે, એટલે કે ઇક્વિટીનો હિસ્સો વધારે હોય છે. ફંડ મેનેજર્સે ફંડ પર સતત બારીકાઈથી નજર રાખવાની હોય છે અને માર્કેટ રિસર્ચ અને વિશ્લેષણના આધારે તે સ્કીમના રોકાણ લક્ષ્ય અનુસાર ઇક્વિટી કે ડેટમાં રોકાણમાં ફેરફાર કરતા રહે છે. જ્યારે શેર્સનું વેલ્યુએશન આકર્ષક થઈ જાય છે તો આ સ્કીમમાં ઇક્વિટી એક્સપોઝર વધારી દેવામાં આવે છે અને જ્યારે વેલ્યુએશન મોંઘું થઈ જાય છે તો ઇક્વિટી એક્સપોઝર ઘટી જાય છે. ઉદાહરણ તરીકે માર્ચ 2023માં ઘણા બેલેન્સ એડવાન્ટેજ ફંડે શેર્સમાં પોતાની ફાળવણીને વધારી દીધી છે. ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ મેનેજર ઘણા પ્રકારના મોડેલના આધારે એસેટની ફાળવણી કરે છે. કેટલાક ફંડ ફાઉસ પ્રાઇસ ટુ અર્નિંગ એટલે કે PE રેશિયોના આધારે રોકાણ કરે છે, તો કેટલાક પ્રાઇસ ટુ બુક એટલે કે PB વેલ્યુના આધારે રોકાણ કરે છે. ઘણા ફંડ આના માટે જાતે જ કોઈ મોડેલ બનાવીને તેને ફોલો કરે છે. ઉદાહરણ તરીકે ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડ પોતાના ક્વાન્ટ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડના મની મેનેજમેન્ટ માટે VLRT ફ્રેમવર્કનો ઉપયોગ કરે છે. VLRTમાં 4 એલિમેન્ટ સામેલ છે: વેલ્યુએશન એનાલિટિક્સ, લિક્વિડિટી એનાલિટિક્સ, રિસ્ક એપેટાઇટ એનાલિટિક્સ અને ટાઈમિંગ. તો શેર બજારની દશાને જોતા પસંદ કરવામાં આવેલા મોડેલના આધારે ફંડ મેનેજર ઇક્વિટી કે ડેટનો હિસ્સો ઘટાડે કે વધારે છે. આ જ રીતે ડાયનેમિક એલોકેશનથી જોખમને બની શકે તેટલું ઘટાડી શકાય છે. વેલ્યુ રિસર્ચના ડેટા અનુસાર ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સે 1 વર્ષમાં અંદાજે 1.6%, 3 વર્ષમાં 17%, 5 વર્ષમાં 7% અને 10 વર્ષમાં 11%નું રિટર્ન આપ્યું છે. ટેક્સના હિસાબે મ્યુચ્યુઅલ ફંડને ઇક્વિટી ઓરિએન્ટેડ કે નોન ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડમાં વહેંચવામાં આવે છે. કોઈ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં ઓછામાં ઓછા 65% રોકાણ ઇક્વિટીનું હોય તો તે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ હશે. આવા ફંડ માટે 1 વર્ષથી વધુ રોકાણ પર 10%નો કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે અને 1 વર્ષથી ઓછા સમયના રોકાણ પર 15% કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગે છે. આ ઉપરાંત 1 લાખ રૂપિયાથી નીચેનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ફ્રી હોય છે. નોન ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ પર ટેક્સની વાત કરીએ તો જો હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી ઓછો છે તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગશે અને તે વ્યક્તિની આવકમાં ઉમેરાઈ જશે. ત્યારબાદ તેને ટેક્સ સ્લેબ રેટના હિસાબે ટેક્સ આપવો પડશે. જો હોલ્ડિંગ પીરિયડ 3 વર્ષથી વધુનો છે તો તેને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ માનવામાં આવશે અને 20%ના દરે ટેક્સ લાગશે. આની પર ઇન્ડેક્સ સેક્શનનો પણ ફાયદો થશે. એટલે કે DAFમાં રોકાણ કરતા પહેલા તમારે એ ધ્યાનમાં રાખવું પડશે કે ફંડમાં એસેટ ફાળવણી કયા રેશિયોમાં છે. ત્યારે જ તમે સમજી શકશો કે સ્કીમમાં ટેક્સ કેવી રીતે લાગશે. હવે સવાલ એ ઊભો થાય કે આ ફંડ કેવા પ્રકારના રોકાણકારો માટે યોગ્ય છે. તો
તો જાણકારો એમ કહે છે કે એવા રોકાણકાર જે મીડિયમ રિસ્કમાં વધુમાં વધુ રિટર્ન ઈચ્છે છે તેમના માટે આ શ્રેષ્ઠ ફંડ છે. ડાયનેમિક એસેટ એલોકેશનની રીતથી ફંડ પર શેરબજારમાં ઉતાર ચઢાવની અસર ઓછી થાય છે અને રોકાણકારોને રિસ્ક એડજસ્ટ रिटर्न મળે છે. इन इन्वेस्टर्स के लिए है, इन निवेशकों के लिए है जिनको रिस्क थोड़ा कम चाहिए पर इक्विटी के रिटर्न्स भी चाहिए, तो एक बैलेंस हो जाता है. और जिनको ये परेशानी नहीं चाहिए कि कब मैं डेट में डालूं, कब इक्विटी में डालूं, कब पैसे निकालूं यहाँ से, तो जिनको ये सब का झंझट मैं बोलूँगी नहीं चाहिए, वो निवेशक हाइब्रिड कैटेगरी जो है डायनामिक एसेट एलोकेशन फंड उसको चूज़ कर सकते हैं. इसमें भी रिस्क होता है तो कॉन्जर्वेटिव इन्वेस्टर्स भी ये जान के चले कि थोड़ा सा रिस्क है, बट अगर 3 साल से ज़्यादा का निवेश का आपका टाइम होराइजन है तो कॉन्जर्वेटिव इन्वेस्टर्स डेफिनेटली इसमें इन्वेस्ट कर सकते हैं. बट मॉडरेट इन्वेस्टर्स के लिए तो ये एकदम आइडियल है. अगर 3 साल से ज़्यादा का आपका होराइजन है तो मॉडरेट इन्वेस्टर्स के लिए परफेक्ट है. बेस्ट ऑफ बोथ वर्ल्ड्स है, इक्विटी भी है और कंफर्ट भी है, तो आपको डेट की सेफ्टी भी मिल जाती है. શેરબજારમાં ઘટાડાના સમયમાં પણ પ્યોર ઇક્વિટી ફંડ્સની તુલનાએ આ ફંડ્સમાં ઘટાડો ઓછો થાય છે, કારણ કે તેનું એક્સપોઝર ડેટ અને આર્બિટ્રેજમાં થાય છે. તો તેનો ફાયદો એ છે કે રોકાણકારની મૂડી પણ સુરક્ષિત રહે છે અને તેમને સારું રિટર્ન પણ મળતું રહે છે. ડેટ ફંડ પર ટેક્સના નિયમ બદલાયા બાદ એવા ઘણા ફંડ પોતાની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બદલવા લાગ્યા. ઉદાહરણ તરીકે ક્વાન્ટ ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ જ્યારે લોન્ચ થયું તો કહેવામાં આવ્યું હતું કે આ ડેટ ટેક્સ સેવિંગ ફંડ જેવું હશે, પરંતુ હાલમાં ડેટ ફંડ પર ટેક્સના નિયમ બદલાયા બાદ ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડે કહ્યું છે કે તે પોતાની રોકાણ રણનીતિમાં ફેરફાર કરીને તેને ઇક્વિટી ફંડ બનાવશે. પોતાના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં પૈસા લગાવવા એક શ્રેષ્ઠ રીત હોઈ શકે છે. આ ફંડ્સથી તમને વધુ અનુકૂળ રિસ્ક રિવોર્ડ રેશિયો મળે છે, એટલે કે ડેટ ફંડ્સની સરખામણીએ તેમાં વધુ રિટર્ન કમાવાની શક્યતા રહે છે. પરંતુ જાણકાર એવી ભલામણ કરે છે કે તમારે સારો ફાયદો ઉઠાવવા માટે ડાયનેમિક એસેટ એલોકેશન ફંડમાં ઓછામાં ઓછા 3 વર્ષનું રોકાણ કરવું જોઈએ. તેનું કારણ એ છે કે લોંગ ટર્મમાં તમારા રિટર્ન પર બજારના ઉતાર ચઢાવની અસર ઓછી રહે છે. પરંતુ એ વાત પણ તમારે ધ્યાન રાખવું પડશે કે આવા ફંડ ઇક્વિટીમાં રોકાણ કરે છે, તેથી તમારે મોડરેટ જોખમ સહન કરવા માટે તૈયાર રહેવું જોઈએ. એ પણ ધ્યાન રાખવા જેવી વાત છે કે ટેક્સ બચાવવા માટે ફંડ હાઉસ પોતાનું ઇક્વિટી એલોકેશન વધારી રહ્યા છે, પરંતુ ઇક્વિટી ફાળવણી વધવાથી ફંડ પર જોખમ વધી જાય છે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.